નમસ્કાર દર્શક મિત્રો, જનરપટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ મશાલ રેલી થકી વોટ ચોરી વિરુદ્ધ સડકથી લઈ સંસદ સુધીની લડાઈનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। તેના ભાગરૂપે જે રીતે આ વોટ ચોરીનું ષડયંત્ર રાહુલજીએ ખુલ્લું પાડ્યું છે, આજે દેશનો એક યુવાન નાગરિક તેમની રાહે ચાલી આ વોટ ચોરીના ષડયંત્રને પર્દાફાશ કરવા કટિબદ્ધ છે। ત્યારે આ સમગ્ર મામલે લોકશાહીમાં નાગરિકો જે મતનો અધિકાર, એ અધિકારની રક્ષા થવી જોઈએ। આવનાર દિવસોમાં એક બૂથ પર એક મતદાર ઘરે જઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ વોટની ચકાસણી કરશે અને આવું વડોદરામાં શ્રી અમિત ચાવડાએ કહ્યું। ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે। લાખો બુધિયા ડુપ્લિકેટ વોટર્સ વોટ ચોરોને ટૂંક સમયમાં જ ખુલ્લા પાડીશું। અમિત ચાવડાએ વડોદરામાં આવીને ધારદાર જે કહેવાય કે પોતાની આગવી શૈલીમાં જનતાની સમક્ષ એ પોતાની પ્રતિક્રિયાઓ મૂકી હતી ને એમાં અમિત ચાવડાએ એ પણ કહ્યું હતું કે સમગ્ર ગુજરાત સહિત વડોદરા ગાંધીનગર ગૃહથી ભગતસિંહની પ્રતિમા સુધી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વોટ ચોર ગદ્દી છોડ મશાલ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડાએ સમગ્ર દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને ત્રસ્ત છે, સાથે સાથે જે રીતે દેશમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લૂંટ થઈ રહી છે, દરેક જગ્યાઓ પર ચોરી થઈ રહી છે, પરંતુ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે। આ ચૂંટણી જીતવા માટે કાવા દાવા અને સામ દામ દંડ ભેદની નીતિ તો ભાજપ અપનાવે જ છે, પરંતુ હવે ચૂંટણી પંચનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। જે ચૂંટણી પંચ નું કામ સ્વાયત્ત સંસ્થા જેની જવાબદારી છે તટસ્થતાથી પારદર્શકતાની પ્રમાણિકતા ચૂંટણી થવી જોઈએ, પરંતુ લોકશાહી ની રક્ષા થવી જોઈએ। લોકશાહીમાં નાગરિકોનો જે મતનો અધિકાર છે તે અધિકારની રક્ષા થવી જોઈએ। આમ અમિત ચાવડાએ કાલે વડોદરા આવ્યા હતા। મશાલ રેલીનું વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ મહેમાન અમિત ચાવડા તેમજ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। વિપક્ષના નેતા હોય, વડોદરા શહેરના પ્રમુખ હોય કે તમામ અગ્રણીઓ આ મશાલ રેલીમાં એક જ નારો હતો, વોટ ચોર ગદ્દી છોડ।